જય રાજગોર ઓફિશિયલમાં આપનું સ્વાગત છે, જ્યાં આપણે ફક્ત શીખતા નથી પણ આપણી વિચારસરણી, આપણી કારકિર્દીની દિશા અને સમાજમાં આપણા યોગદાનને રૂપાંતરિત કરીએ છીએ. હું છું જય રાજગોર અને આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે શબ્દો બોલાય પહેલાં જ બધું કહી દે છે. જી હા, આપણી બોડી લેંગ્વેજ. આ લાઇન પર થોડું ધ્યાન આપજો. ઇન્ટરવ્યૂ માત્ર સવાલ-જવાબ નથી. એ તો તમારી પ્રેઝન્સનું ઇવેલ્યુએશન છે. મતલબ કે જવાબો આપતા પહેલા એ જોવામાં આવે છે કે તમારી હાજરી કેવી છે, તમારો કોન્ફિડન્સ કેવો છે, અને એ બધું જ બોડી લેંગ્વેજથી ખબર પડી જાય છે. ચાલો તમને એક સાચો કિસ્સો કહું. એક જ જોબ રોલ માટે 2 ઉમેદવારો આવ્યા. પહેલો ઉમેદવાર જેવો રૂમમાં આવ્યો, ખભા ઝૂકેલા હતા, આમ તેમ જોતો હતો, આંખમાં આંખ નાખીને વાત નહોતો કરી શકતો. અને પછી આવ્યો બીજો ઉમેદવાર. એકદમ શાંતિથી ચાલ્યો, એની નજર એકદમ સ્થિર હતી અને એનું પોસ્ચર એકદમ રિલેક્સ હતું. હવે મજાની વાત એ છે કે બંનેના જવાબો લગભગ એકસરખા જ હતા. તો પછી કોને નોકરી મળી હશે? શું લાગે છે? અને આ જ તો આખી ગેમ છે. સિલેક્શન એનું થયું જેણે પોતાના હાવભાવથી આત્મવિશ્વાસ બતાવ્યો, એનું નહીં જેણે ખાલી સારા જવાબો ગોખીને આપ્યા હતા. આ છે સાચી બોડી લેંગ્વેજની તાકાત. તો આપણે એ તો જોયું કે બોડી લેંગ્વેજ કેવી રીતે આખો ખેલ પલટી શકે છે. તો હવે સોલ્યુશન શું? આ બધી વસ્તુની શરૂઆત ફક્ત એક જ શબ્દથી થાય છે, અને એ છે જાગૃતિ, એટલે કે અવેરનેસ. આપણે એ સમજવું પડશે કે આપણું શરીર આપણને ખબર પણ ન હોય એમ શું સંકેતો આપી રહ્યું છે. સૌથી પહેલાં તો એક ગેરસમજ દૂર કરી લઈએ. બોડી લેંગ્વેજ એટલે કોઈ એક્ટિંગ નથી કરવાની. એ તો તમારા મન અને શરીર વચ્ચેનો તાલમેલ છે. બસ જ્યારે મન શાંત હોય, કોન્ફિડન્ટ હોય, તો શરીર એને ઓટોમેટિકલી વ્યક્ત કરે છે. એમાં કશું બનાવટી નથી હોતું. જે રિક્રુટર્સ હોય છે ને, એ લોકોને આ બધી બાબતોની ખાસ ટ્રેનિંગ મળેલી હોય છે. એ લોકો બારીકાઈથી નોંધે છે કે તમે રૂમમાં એન્ટર કેવી રીતે થયા, ખુરશી પર કેવી રીતે ગોઠવાયા, અને જ્યારે કોઈ સવાલ પૂછાય ત્યારે તમે સાંભળતી વખતે કેવા એક્સપ્રેશન આપો છો. આ બધા નાના નાના સંકેતો એમના માટે બહુ જ કામના હોય છે. મોટાભાગે લોકો અજાણતામાં અમુક ભૂલો કરી બેસે છે. જેમ કે આમ ઝૂકીને બેસવું, હાથ આમ બાંધી દેવા, વારંવાર પેન સાથે રમવું કે પગ હલાવવો, કે પછી નજર જ ન મિલાવવી. હવે આનો મતલબ એવો બિલકુલ નથી કે એ વ્યક્તિમાં આવડત નથી. ના, પણ એ એવું બતાવે છે કે એનામાં જાગરૂકતાની કમી છે. ચાલો એક ક્ષણ માટે પોતાની જાતને એક સવાલ પૂછીએ. જ્યારે આપણે નર્વસ હોઈએ છીએ, ગભરાયેલા હોઈએ છીએ, ત્યારે આપણું શરીર શું કહે છે? કયા સંકેતો આપે છે? શું આપણે એના વિશે ક્યારેય વિચાર્યું છે? અને આ જ વાત આપણા શાશ્વત જ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહેવાય છે કે જેની આંતરિક સ્થિતિ સ્થિર છે, જેનું મન શાંત છે, એ સ્થિરતા એના શરીરના હાવભાવમાં આપોઆપ દેખાઈ આવે છે. કોઈ દેખાડો કરવાની જરૂર જ નથી પડતી. તમારે બસ અંદરથી શાંત થવાની જરૂર છે. કોન્ફિડન્સ બહારથી ઓઢવાની વસ્તુ નથી, એ તો અંદરથી આવે છે. ઓકે, તો હવે વાત કરીએ એ 5 પ્રેક્ટિકલ આદતોની જે આપણી ઇમ્પેક્ટ પ્રેઝન્સ એટલે કે એકદમ પ્રભાવશાળી હાજરી બનાવવામાં મદદ કરી શકે છે. પ્રભાવશાળી હાજરી એટલે કે ઇમ્પેક્ટ પ્રેઝન્સ એ શું છે? એ એક એવી સ્થિતિ છે જ્યારે તમે કદાચ ઓછું બોલો ને તો પણ સામેવાળાને તમારો આત્મવિશ્વાસ ફીલ થાય. મારો એક સ્ટુડન્ટ હતો, ખૂબ હોશિયાર, પણ સિલેક્ટ નહોતો થતો. અમે બીજું કંઈ નહીં, ફક્ત એક અઠવાડિયું એના પોસ્ચર, શ્વાસ લેવાની રીત અને આઈ કોન્ટેક્ટ પર કામ કર્યું. અને રિઝલ્ટ? એના પછીના જ ઇન્ટરવ્યૂમાં એ સિલેક્ટ થઈ ગયો. તો ચાલો આ 5 આદતોને ફટાફટ સમજી લઈએ. પહેલું, એન્ટ્રી કોન્ફિડન્સ. એકદમ શાંતિથી ચાલો, સીધા ઊભા રહો. તમારી એન્ટ્રીઝ ફર્સ્ટ ઇમ્પ્રેશન છે. બીજું, બેસવાનું પોસ્ચર. પગ જમીન પર સીધા અને પીઠ એકદમ ટટ્ટાર. આ સ્થિરતા બતાવે છે. ત્રીજું, આઈ કોન્ટેક્ટ. અહીં કોઈને ઘૂરવાનું નથી, પણ એક કનેક્શન બનાવવાનું છે. ચોથું, હાથની મૂવમેન્ટ્સ. બિનજરૂરી હલનચલન બંધ. અને છેલ્લું અને પાંચમું, સાંભળવાની બોડી લેંગ્વેજ. વાત સાંભળતી વખતે હળવેથી માથું હલાવો કે થોડું આગળ ઝૂકો. એનાથી ખબર પડે કે તમને વાતમાં રસ છે. પણ એક વાત યાદ રાખજો, ખાલી જાણવાથી કશું જ નહીં થાય. એને અમરમાં મૂકવું પડશે. તો હવે સમય છે તમારા એક્શન ચેલેન્જનો. આ એ ચેલેન્જ છે જે આ જ જ્ઞાનને તમારી આદતમાં બદલી નાખશે. આ એક એવી વસ્તુ છે જે અમે અહીં જય રાજગોર ઓફિશિયલમાં હંમેશા માનીએ છીએ કે તમારે કોન્ફિડન્સનો દેખાડો કરવાની કોઈ જરૂર નથી. તમારે બસ શાંતિની પ્રેક્ટિસ કરવાની જરૂર છે. સાચો આત્મવિશ્વાસ એમાંથી જ જન્મે છે. તો શું આપણે આ ચેલેન્જ માટે તૈયાર છીએ? સ્ટેપ 1,
કોઈ પણ એક ઇન્ટરવ્યૂના સવાલનો જવાબ આપતા હોય એવો પોતાનો વિડીયો રેકોર્ડ કરો. સ્ટેપ 2. હવે વિડીયોમાં તમારું પોસ્ચર અને આઈ કોન્ટેક્ટ ધ્યાનથી જુઓ. સ્ટેપ 3. દરરોજ ફક્ત એક જ ભૂલ સુધારવાની કોશિશ કરો. અને સ્ટેપ 4. 1 અઠવાડિયા સુધી સ્થિરતાની પ્રેક્ટિસ કરો. અને યાદ રાખજો, આ બહુ નાના ફેરફારો છે, પણ એની અસર ખૂબ મોટી અને પોઝિટિવ હશે. તો આજના આખા વિશ્લેષણનો સાર એટલો જ છે કે તમારો આત્મવિશ્વાસ કોઈ સાંભળે એ પહેલાં જ દેખાઈ જાય છે. તમારી હાજરી, તમારી પ્રેઝન્સ જ તમારો પહેલો પરિચય છે. મારી સાથે આ શીખવાની સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ છે જય રાજગોર ઓફિશિયલ. જો આજના વિશ્લેષણથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો કૃપા કરીને જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને સૌથી અગત્યનું, હવે પછીના ઇન્ટરવ્યૂમાં ચિંતા સાથે નહીં પણ પૂરી જાગૃતિ સાથે પ્રવેશ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો.